એ મને ખબર છે. તેમાં પણ રાયડું હું પાડો ધીમે બોલો ને તો ગામના છોકરાઓનું પૂછું કે ક્યાં ગયો એમ. મારા મોઢે અત્યારે તું કાન્યા નામ નો લઈશ. હજે જાગીને સા પીધો છતાં કાન્યાનું મારી મોઢે નામ લઈ લીધું. પણ એટલી બધી બળતરા હું છે કાન્યાનું નામ લઉં એમાં. બળતરાની દીકરી થાતી. એના બાપ સામે ફોર્મ ભર્યું. એના બાપ સામે 18 દણ મેં એને કીધું કે તું ફોર્મ પાછું ખેંચી લીજે. મારો દીકરો નો થઈશું નો થઈશું. તો પણ એમાં હું થઈ ગયું એને ફોર્મ ભર્યું એ આપણો દીકરો જ છે ને. વે ગાંધીની હું એનો બાપ સૌ તો મેં ફોર્મ ભર્યું તું એને મારે સામે હું ભરવાનું હતું. મોઢે જ નકરી સડાવે તને બુદ્ધિ બાપુ બાને હેને બહુ તમે એન દીકરાનું ખેંચાય રાખે. હા એમ તારે તો તારા ઘરવાળાનું ખેંચવાનું હોય એને બદલે ત્યાં હાહરાને કેવા જાય છે. પણ એમ નહીં બા, ઘીના ઠામમાં ઘી પડ્યું રહે, એને ક્યાં ફોર્મ ભરવાની જરૂર હતી? પણ એના છોકરાને ખબર છે કે સહી કરતા નથી આવડતું તો અમે ફોર્મનો દીકરો થયો. એ તમને ક્યાં પેલા આવડતી શીખી ગયા ને એમ એ શીખી જાહે. હવે એને કાંઈ ન આવડે શીખી જાય. શીખડાવો તો આવડે ને એમને ન આવડે. અને બા ઓમાં ઈ ખેતરમાં પાવડા પસાડવાની બરોબર છે, એનાથી આ નો થાય. હા એ એમ તારે તો એમ કેવું જોઈએ કે ઈ સરપંચ બની જાય તો હારું તારી ઇજ્જત વધે એમાં. તો ઇજ્જત તો છે જ ને, મારા હારા નથી સરપંચ. એકેમાં કાટ લેવાનું નથી હોવે એવી મયડી બોલો. આ તને કઈ કઈ નથી ગયું કાનો? ના મને કઈ કઈ નથી કે પણ પૂછાય તો ખરી ને બાઈને જાય તઈ કે બાને હું એના બા પૂછું તો મારી પર કઈ આડું નાખો. ફોર્મ ભર્યું ને મારી સામે તેદુનો ઈ મને પૂછ્યા વગરનો આ એમ કોઈ દિન મને નથી પૂછતો. લગ્ન જ મને પૂછતો બાપુ આય જાઉં છું આય જાઉં છું. એ તમે ના પાડતા આઈસો એટલે નહીં પૂછતો. પાડ્યો હતો ના. કાં સરબસ કેમ છે શંકરબેન? હારું છે હો. કેમ આમ કૂતરું કોશ ગળી ગયો એમ બેઠા છો? તો શું કરું? એનું રોજ થોબડું એવું જ હોય. હવે તું સાંજમાંની બેસ ચડી મગજ ખાતી. પરથી આવ બાપુ. પણ કાંઈક આમ લેરમાં રહેવાય મોજમાં. શું હવે હોંકળો લેર મારે? તમે જાણો છો તોય અત્યારે પછી ભલામણો લેરની વાત કરો છો. તને બધી નથી ખબર છે કે મારે કાંઈ મારા સામે ફોર્મ નાખ્યું છે એમ? એટલે હા ઈ ફોર્મ નાખ્યું પણ ઈ કોના લીધે જ નાખ્યું હોય તમને ખબર છે? કોના લીધે? ઓલું 3% ઓલું ટકું નોર્યું હવે એ ટકાને હવે આપણે તે દી નતા માર્યા ઈ પણ બે- તોય એ જે પાછું નથી થઈશું ફોર્મ એની. લ્યો મેં એમ કોઈ ખેસી ન લે તમારી વાતું માનીને માયરે કોઈ. હાલી નીકળા. તું શાંતિ રાખને હવે તો સારું છે. હવે શાંતિ જ રાખી છે અત્યાર સુધી એટલે જ આ બધું થયું છે. એક વાર તારા કુંવરે મારો મગજ નથી રવા દીધો ને હવે તું પાછી હતો મગજ હતો ભાભી. કેદી હતો. એ ભાભી તમારો છોકરો રહ્યો ને અત્યારે તમારા ઘરનું કોઈનું કીધું કરશે જ નહીં, કારણ કે ઓલા 2% ઓલું નોર્યું ટકલું ઈની ચડામણી છે ને એનું જ કીધું કરશે. પણ હું એમ કહું છું મૈયા કે એ ટકું જેવું હોય એવું હા. આપણે એ નારે એની સલાહ લેવી નો લેવી એ આપણે નો જોવાનું હોય. આપણે જોવાનું હોય. લ્યો એ આવે ને એટલે રાયડું ન પાડતા હું સમજાવી એને. એટલે રાયડું દીકરાની જેમ હાવ ભાવ 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 એટલે કર્યા જ રાખે. રાયડું ઈ કાંઈ ઈ મારો બાપ નથી, હું એનો બાપ સૌ. એ રાયડું આ કાન હોય ને- એ બેહાડીને સમજાવાય તમારો હા, એમ ડોહો. હા હું બોલે એટલે મેં કોઈ કાન હોય ને એ મોટા. ભાભી જ્યાં સુધી ઓલા ટકા હારે રહેશે ને ત્યાં સુધી તમારો છોકરો નહીં સમજે. હતું સડાવા આવ્યો કે આ સમાધાન કરવા આવ્યો બાપ દીકરાને? એ ભાભી હું સડાવતો નથી બાપા. ઈ બરોબર જ કે છે ઈ. કઈ સારું લાગે આ બાપ સામે ફોર્મ ભર્યું એ સારું લાગે? અને જમભાઈ તમે આમ ઘરે ને ઘરે નો બાજ્યો, તમને ખબર નથી આજ ચૂંટણીનું રિઝલ્ટ છે અને આજ તો તમારે ન્યા જવું પડે. ભૈયા હું સરપંચ છું અને ઈ મને નોતાર શીખવાડવાનું હોય કે આજ રિઝલ્ટ છે. આજ રિઝલ્ટ છે ને ચૂંટણીનું ઈ મને ખબર છે. હા તો ન્યા રહેવું ન પડે. એટલે જ ઉપાડો લીધો લાગે આઈસ. રહેવું પડે બધી વાત, પણ મારા છોકરાએ ફોર્મ ભર્યું છે મારી સામે. હા, બરોબર. હા. હવે તેથી મીટિંગમાં ભાષણ કેવું કરતો ઓલો ટકોન બે. હા હવે નૈન ગામ ઇન્ક્વાયરી બધું વળી ગયું હોય. હવે તો હું આ મોઢું લઈને ત્યાં બજારે કેમ જાવું? એ વાત તમારી હાચી હો. બરોબર. હમણાં રિઝલ્ટમાં કીધું કે જમા દાદાનો છોકરો કાન્યો જિંદાબાદ. તેથી મારી આબરૂ જાય આબરૂ. એ આબરૂ નો જાય ઇજ્જત વધે. હવે ઇજ્જત નો વધે. એમ આવે. ઇજ્જત તો ખાલી હું નીકળા. તારો આ ઓલો કાપ ફઈડનો જો ની મારી ઇજ્જત કાઢવા પહોંચ્યો. એ સાંભળો. જમા દાદા જિંદાબાદ જમા દાદા સાંભળો હે તમે જિંદાબાદ. ભાઈ. મને અત્યારે કાંઈ નહીં સંભળાતું. તું એને મગજ જ નથી. એ સાંભળો, કાન દઈને સાંભળો. કાંઈક બહાર કોક બોલે હે
કઈક નારા લગાવે છે દાદા જિંદાબાદ જમા જમભાઈ! દાદા જિંદાબાદ ભાઈ, જમા એમ કે દાદા છે. જિંદાબાદ જમા દાદા જિંદાબાદ જમા દાદા જિંદાબાદ આવું બહાર સંભળાય છે સંભળાય છે બહુ હા હા બાપુ હા. હાચી વાત છે મયા પપ્પાની. તમે જીતી ગયા હોય એવું લાગે છે હા સાંભળો તો જો દાદા જિંદાબાદ જમા દાદા એ હા. જિંદાબાદ જમા દાદા જમા દાદા તમે જીતી જિંદાબાદ. ગયા તમે સરપંચ બની ગયા એટલે હા પાકું હવે શાંતિ શું શાંતિ એમે તો આનો મગજ ખાતી ઘડે ઘડે એમે તમે સરપંચ માં આવી ગયા ના ના, પાકું પાકું બજારે બજારે તમારું જ નામ બોલાય છે જેમાં દાદા જિંદાબાદ વાહ 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 તમે અહીંયા ઘરે બેઠા છો પણ આમ ગામના મતદારો બજારે જેમાં દાદા જિંદાબાદ કરી રહ્યા છે ભાઈ અમે તો મારે બજારમાં જઈને એમ કેવું છે કે ગામ બધા જિંદાબાદ હા. શું કામ શું કે કામ? ગામ ભલા મણા એમ જોવે બધું બધું જોવે આ કાયનીઓ ટકો રહ્યા ઈ ગામ બધું નો જોતા હોય કે આ રખડિયા છે હા. અને કદાચ એની કાયનીઓની આવી ગયા હોય સરપંચમાં ઈ કાંઈ કરીને દે નહીં કાંઈ ન અને આ ગામે બધું જોયું છે કે આ સરપંચે જ્યામાં દાદાએ બધું ગામમાં કેવા કામ કર્યા કેવા કામ છે ઈ કર્યા. ગામ બધું નો જોવે હા. એ જો હારેલા સરપંચ જાય તે જો હારેલા સરપંચ કા સરપંચ સાહેબ કેમ છો હારી ગયા હોય તો હારેલા જ કે ને તમને હું કામ લે કેટલા મત મળ્યા કેટલા બધા હાર્યા પણ ભલાને ઘીરે હોય તો તમે તો હારી ગયા ને કોઈ મોઢું બોલાવા રાજી રાખી મોઢું બોલાવા આમ મોઢું ઢાંકીને હાલ્યા જાવ આમ નામ નો હાલે હવે તમારે મોઢું દેખાડવા લાયક નથી આમ જાવ હું તો મારા ઘરે જ જઈશ તમે ઉપડો હા, જાને હવે હારેલા સરપંચ તારા બાપ મૈયા કાકા ની બધા બેઠા હો આમ જો ઘીરે બેઠા છે હા હવે કેમ થાય છે એટલે હાલી હવે જે થાવાનું હોય થાશે હા હા ઓઠી જા હરખું થોડું અને મૈયા હા અને કાયનિયાનું કામ છે ભલામણા સરપંચમાં આવવા છોકરા સાચી થોડી કરે હે હા એમ સરપંચમાં કોણ આવે જેમાં દાદા પોતે હા એમ પોતે જીતી ગયા એટલે જાણે આબરૂ વધી ગઈ આ મારો છોકરો હારી ગયો ને આબરૂ નહીં વહી ગઈ હોય હવે ઈ તારા છોકરાની આબરૂ જાય ઈ હારું મારી જાય ઈ નહીં હારું છે આનામાં બુદ્ધિનો સાટો જ નથી અને તારું છોકરું જીતે કોઈ દિન સરપંચમાં ના ના મારું એકનું છે કા તમે તો નહીં હોય એના બાપ તારું કાંઈ નહીં હું એને કહેતો એટલે ભૂંડું લાગીશ અને તું આ ફોર્મ પાછું ખેંચ ન ખેંચ્યું લ્યો આ ભૂંડું લાગી ગયું મારા દીકરા હારે તો આમ હાવ આમ ખુશી ન હોય એટલી બધી આમ જો આ ટકો. આવ્યા તમારા છોકરાની તો કોણ કાન્યો આવે હે આવવા દે આવો ગોઠીને આવે છે ભલે આવતા આવવા દે ટાઈટ હોતી છે હા ભલે તમે તો કેતા જ નહીં મારા કાન્યાને કાંઈ ના નિખારવા જ છે થોડા તો તમને નિખારી નાખીશું કીધું ને ભાઈ કા બતા માથે ઓઢું હે આ મોઢું તો બતાય પણ આ કા સુંદરી ઓઢી નહીં વા બે ઓઢે જ તે ને તડકો નો લાગે ને એટલે ના ના આ મોઢું કા પડી ગયું હે આ મોઢું કા પડી ગયું આમ ભૂખ લાગી એટલે તડકો ન લાગ્યો હોય પણ મૈયા આમાં શું હોય ભૂંડી ના લાગ્યા હોય હા, શેડા દ્યો જી શેડા દ્યો હા, બગાને આમાં શું થાય બિચારાને ઓલા બજારે પછી ઘરે આવતા હોય ને એટલે બધા કહેતા હોય જો ઓલું જાય કાંઈ જાય ટકવું જાય ને ભૂંડી ના લાગ્યા હોય હવે આ બે ભૂંડા લાગો ભૂંડા દીકરાની ઉતારો છો એવું નથી ભાભી આ બે હવે મોઢું બતાવવાને લાયક નથી હા લીલજીના હા. બેઠા છે. એમાં શું થઈ ગયું હાર જીત તો થાતી હોય તમારથી ને બટા બીજું કાંઈ ન થાય અને તમારે જો અત્યારે તમે જીમ અત્યારે મારી ચોકીદાર કરી રહ્યા છો ને એવી રીતે તમારી મારી ચોકી ભરીને બેહાય તમારા એ હું એક દિન સમય ધારાસભ્ય હોત થઈ હા હા થાય બટા થાય લ્યો. તારો બાપ તો કીધા રાખે આ જોજો અત્યારે બજારે જામા દાદા જિંદાબાદ છું ને હે જમા દાદા હું તમારી કોરક છો લે હે મારો દીકરો ફરક નહીં નો તમે જીતી ગયા તો તરત કે તમાર કરે જ છો હા આમ જો
અને તું કન્યા આ તાર બાપને હરાવવા ઉભો છો તો ના ના હે તું તાર મનમાં હું સમજતો હું વરસાદ ઉંટકો તમારા કરતા જેમાં દાદા હું એને ના પાડતો તો કે તાર બાપુ સામે ફોર્મ ભરમાં તોય માટે ભર્યું ફોર્મ હે ને હા એટલે મારા છોકરાને એકલો કા કરી દેશો હવે આની કોલ થઈ જશો પણ તમારા છોકરાએ ફોર્મ ભરવાનું કીધું તું મને ઈ તો ઈ જ કે ને તું ફરી કાજા બોલા ઈલા હું ક્યાં ફરી ગયો હે તારે ફોર્મ નતું ભરવું કાનિયા કોઈ ઉપર ભરોસો જ ન કરાય પણ આમ તો કન્યા તું તારા ઉપાધિ ન કહી ત્યાં મૂળ તો તું ભૂંડું લાગ્યું છે ને બીજું કઈ નથી થયું ને બસ હવે એવા કડવા વેણ હું કોઈ નહીં કરો એ કાનિયા જો આમાં એમાં ભૂંડા લાગ્યા હોય ને બેટા ભૂંડું જ કહેવાય સમજો તું કાનિયા આકાને સાંભળીને આકાને કાઢી નાખવા જો બેટા જો આમાં તું આવ્યો તો હું જીત્યો સરપંચ પણ તો આપણા ઓલે જ રહ્યું ઘીરે ને ઘીરે તો રહ્યું હોય તો હવે પેડા મંગાવે આમાં બોલ બોલ ન કરાય પણ આમાં હું હોય બેટા તમે આ મયો કાકોની તો નવરી ના છે બધી. એ એમ નો હાચી વાત છે, કહેવાય મારા છોકરાએ હાસું જ કીધું ઈ તાર કાકા હે એટલે આ નાક શરમ વિન્યાના છે હાય. બે નાક શરમ વિન્યાના પાર્ટી શાળે વરીએ બૈરું તાર લાગે બાપાનું કામ કેવું છે ખબર એની કોઈ બોલે ને ઈ હારું ને એની વિરુદ્ધ બોલે ને ઈ બધાય ખરાબ હા એમ અને જો કન્યા હવે તમે ટકો રહ્યા ને અને હવે આમ ખબી જેવા મોઢા કરીને તેમ ન બેસ્યો કારણ કે તું ન આવ્યો પણ તાર બાપ તો આવી ગયો ને સરપંચમાં અને હવે તારે ને ટકાને શું કરવાનું છે કે તનકરા દાબવાના તનકરા મને તમે આ જીતાયા કે હું હાર્યો એ દુઃખ નથી હા પણ જે હોય એ હું તને હું કહું છું કે આપણે જે આ મેન બજાર રહી કે નહીં એમાં આપણે પાંચ નેન ને એવું બધું નાખવાનું છે બરોબર એ હું તમને ટકાને ને બેને સીંધું એ કામ તમારે બધું કરવાનું મારે જ ખાલી તમને સીંધવાનું હોય હવે ઈમે આ બધા પાસેથી ઉસીના લઈ લઈને દેણું કેટલાય થયું છે શીનું દેણું આ બધે નામું ને બામું બધું પણ હવે એની તમને વાત તો કરું છું કે તારણ ટકાને હવે તનકારા કરવાના નામું મૂળતો ત્યાં તે આ ફોર્મ ભર્યું તે કોઈક 5-10 હજારનું કર્યું છે એની ઉપાધિ તું તાર કરીમાં એ તો તારો બાપ બેઠો છે એટલું બધું 5-10 લાખ નું નથી કર્યું 2,65,000 નું કર્યું હે એટલા બધા ઉભો થા હા ઉભો થા મેં કે 5-10 હજારનું તારું કંઈક નામું હશે કેટલાનું નામું થયું હે 2,65,000 2,65,000 હે હા એ પણ એમાં હું થઈ ગયું હવે હું એની દીકરી ક્યાં થા આટલી ઉપજ ગાડી થઈ ગઈ ભરી દેશો ને એટલા બધા ક્યાં છે વાપ્યા એમાં મારો કઈ વાંક જ નથી હે આ ટકો કેતો એ મુંબઈ દેતો ગયો આમ બોલો પણ જેમાં દાદા હું એને ના પાડતો તો તોય માટો દીએ હે બધાયને હવે પણ તારા બાપ 2,65,000 કેવડો રૂપિયો તમે ફાળવ્યો તમે ગાંધીનો કઈ વિચાર ન કર્યો આ તમે ચૂંટણી લડ્યા શું મને ધ્યાનમાં ખોવા ઉભા થયા છો પણ એમાં શું હોય જેમાં દાદા તમારે ભરી દેવાય આ તો ગાંધીનો હતો તમે એનું ફાળવી હાલો માય ને કાન દુકાળ દેશે સમજો તો એ આપણો છોકરો ઘોડો છે એ આના મારી ગયો એટલે એવું બધું થયું છે પણ ઈ ગમે ગામ ગમે એવું હોય આપણે સડવું ન સડવું આપણે જોવાનું હોય પણ તમારા છોકરાનો વાંક જ નથી ભાઈ એ તો બિચારો ઓલ્યો જેટલા એને એટલા પગલા ભરતો હોય અને તું આ મરાય મારે એમ હતું કે હું હવે સરપંચમાં આવ્યો એટલે મારે કાંઈ ત્યાં જેટલું રળે ને એટલું આ ટકા જ આવું પણ તને કાંઈ ન હોય હાલ નીકળાય ઘરેથી ને હાલ જા હવે હા તો હું જાશો જાને આપ જેમાં દાદા માર ખવડાવ્યો મારા છોકરાને હવે કોઈ દી એવું નહીં કરું જેમાં દાદા આ જો ને 2,65,000 નો તમને સુનો અહીંયા લગાવ્યો છે અને એમને ન કઢાય આનો હને वो तो कोड न खाए અને હને હા દાદી કામ બાર કાઢ નાખો એક કામ કર હા હા ભાઈ તું હોકા જેવું મોટું કરતો આ કેટલાને સગાઈ મારશે અને આ બધી લપરાઈ હા ઈ તમે મેં કીધું કામ કારણ કે હજી હું જીત્યો જ છું હા ઈ હસ અને ગામને તરત ખબર પડશે કે ભાઈ સરપંચના ઘરે અત્યારે લપસીની છે ઈ હસુ હાવ શાંતિ રાખો હા કાંઈ અત્યારે દેકારા ન કરતા જો અને જો અમે પછી આવું કોઈ દિન કામ કર્યું તમે કહું છું શીનું આ ઘેર જાય શીનું
હવે પછી તો આવું કાંઈ પણ કામ કર્યું બરોબર તો અને જો 2,65,000 ઈ તો હું એને મારી રીતે ભરી દઈશ પણ હવે પછી ધ્યાન રાખજો તમે કારણ કે હજે તમને મારવાના હતા પણ અત્યારે હું જીતી લાવ્યો છું અને ગામ હમણાં મને બજારમાં હાથ કરીને શોખમાં લઈ જાય અને મને હાર પહેરાવાના છે એટલે અત્યારે ગામને ખબર ન મળ્યા પડે કે આ સરપંચના ઘરે દેખાવો સીનો થયો એ હાસુ બાપુ હવે હું કોઈ જિંદગીમાં સરપંચમાં ફોર્મ નહીં ભરું હા એમ ધારાસભ્યમાં જ ભરીશ હાલો હા પેદાભાઈ બોલો 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 હા હું આ જો ન્યાદ આવું છું હું આ ઘરે ઈ જ વાત કરું છું મેં કીધું ગામ શોખમાં ઊભું છે હા અલ્યા એવું બાપા હાર બાર નો પહેરાવા ના હોય હું આવું છું હાલો અહીંયા શોખમાં જ આવું છું હા બા હારમાં પહેરાવે હું જાઉં છું એ આ મેં હજે મેં તને આ સલાહ દીધી કે તને કાનૂન નહીં લાગતી એ હું અહીંયાથી મહેનત કરાવું હા ભલે ને આવે પણ હે રે બધાય હાલો શોખમાં હા. બધાય હાલો તારે ક્યાં મરવું છે હવે હાલો ને નીચે આવું હું ન થાઉં હાલો અહીંયા અમારી આપણું હું રે હવે એમાં હું થી તમારા બાપુ છે અને કાઢો આમ બાઈ સમજો હાલો